નમસ્તે. નવસારીથી ઉત્સગન ગોધાણી. વીણેલા મોતી મણકા નંબર 10. હવે હું અને મારો મિત્ર મગન અને એના પ્લાસ્ટિકવાળા કારખાનાવાળા મિત્રો હતા. અમે સાસણમાં ફરવા ગયા હતા. ફેમિલી સહિત હતા અમે. લગભગ 15-20 જણા 15 જણા આવીશું. અમે 15 જણા આવીશું. એટલે 15 જણા હતા. પહેલાં અમે સાસણ ગયા, પછી સોમનાથ ગયા અને પછી અમે દીવ ગયા. દીવમાં ફર્યા, નાહ્યા, ઘણી મજા કરી અને આનંદ બધી જગ્યાએ આનંદ કર્યો. પણ એ આનંદની વાત નથી કરવાનો, બીજો જે આપણે પ્રેરણા મળે છે એની હું વાત કરવાનો છું. મને જે મળ્યું જાણવા જે મેં વીણું છે એ કહું છું. પછી અમે દીવની બહાર નીકળતા હતા તો હું પાછળ મને કે ના સાહેબ તમે આગળ બેસી જાઓ. નાના તો વડીલો બીજા બેઠા એને બેસો કે ના સાહેબ તમે આગળ બેસી જાઓ. ધરાડમાં ડ્રાઈવર પાસે બેસેલો બધાએ મારું એટલે રિસ્પેક્ટ મારો એટલો રાખ્યો. મેં કીધું બધા પાસે બેઠા છે, હું કેમ પાછળ કીધું ન બેસી શકું. મને ના ભાઈ આગળ બેસી જતા પછી આગળ બેસાડે મને. હવે આગળ ચેકપોસ્ટ આવે ગુજરાતની, અને ગુજરાતના છે તો દીવને પૂરું થઈને એને ચેકપોસ્ટ આવે. એટલે ચેકપોસ્ટ આવી એટલે મને પાછળ બધું ચેક કરતા હતી. પાછળ બીજા પોલીસ ગયા અને આગળ બેન સાહેબ હતા મને મારી પાસે આવ્યા કે આવી વાત સીધું મને કે જોયું મને કે મારા સામું જોઈને કે તમે શું કરો છો ભાઈ? સાહેબ મને સાહેબ ન કીધું તમે શું કરો છો? મેં કીધું ભાઈ હું ટીચર છું, ધોરાજીમાં આધા સ્કૂલમાં ટીચર છું. ઓલા પાછળવાળા 3 પોલીસવાળાને ખ્યાલ અવતારીઓ બેસ જાઓ, અવતારી. મેં કેમ સાહેબ? ચેક કરી લ્યો સાહેબ ચેક. કે નહીં જાઓ સાહેબ તંતા જાઓ. વિચાર કરો. એની પાછળનું કારણ તમે સમજી શક્યા છો. પાછળ 3 ચેક કરવા જતા હતા, બધાને ચેક કરતા હતા, વાહન ઉભા રહ્યા હતા અને મને મારું કંઈ વાહન ચેક ન કર્યું. એની પાછળનું કારણ એક હતું કે હું શિક્ષક. મેં એમ કીધું ને, મેં સાહેબને કીધું કેમ સાહેબ? કે નહીં સાહેબ તમે શિક્ષક છો, શિક્ષક ચેક ન કરે. રિસ્પેક્ટ શિક્ષક પ્રત્યેને કેટલી રિસ્પેક્ટ રહે વિચાર તમે કરો. એક શિક્ષકના નામથી બધું જવા દીધું. અને મને કદાચ પાછળ દારૂ હોત, હાલો શિક્ષક તરીકે પાછળ દારૂ હોત ને તો પહેલાં વહેલા છે ને હું શિક્ષકને લાયક ન ગણાત. મારી લાયકાત શિક્ષકની ન હોત. જે માણસે મને જવા દીધો, વિચાર કરો, શિક્ષકના નામ મને જવા દીધો. અને એને વિશ્વાસ હતો કે શિક્ષક કોઈ દી ખોટું ન કરે, શિક્ષક કોઈ દી દારૂ પીએ નહીં અને શિક્ષક કોઈ દિવસ દારૂ લઈ ન જાય. અને મને પણ ત્યારે થયું કે ખરેખર શિક્ષક બની મેં ભૂલ નથી કરી. અને મારું માન કેટલું. આવા અનુભવ તમે શિક્ષકોને ક્યારે થઈ ગયા? જ્યારે તમને આવો અનુભવ થાય ત્યારે થાય. કારણ કે આપણી લાયકાત એ જ છે કે આપણે કોઈ ખોટું ન કરીએ. સમાજને કેટલો વિશ્વાસ, પોલીસને વિશ્વાસ, સમાજને વિશ્વાસ છે, પોલીસ ખાતાને વિશ્વાસ બેસાડવો અઘરી વસ્તુ છે. પણ શિક્ષક કીધું ને, પાછળ એના 3 માણસોને કીધું કાલે ભાઈ જવા દો. મને કે સાહેબ જાઓ. સોરી હો સાહેબ. મને સોરી કીધું, વિચાર કરો. મને સોરી કીધું કે સોરી હો સાહેબ જાઓ. શિક્ષકની ગાડી ન ચેક થાય. શિક્ષક કોઈ દી ખોટું ન કરે અને કોઈ દી કે દ્વારા ન લઈ જાય. અને એના થકી એમાં ઉજળા છે. અમે જે બધા છે ને સાહેબ એ અમારા ટીચરોમાં સર થકી ઉજળા છે કે અમને બધાને એવા સંસ્કાર સરે એમને એ પાસે. બોલો સાહેબ ગડગડો થઈ ગયો, જે હેડ હતો એ ગડગડો થઈ ગયો કે અમે શિક્ષક થકી ઉજળા છે અને અમારાથી ના થાય. વિચાર કરો, શિક્ષક તરીકે મને આખી ગાડી જવા દીધી. અને એના પછી હું તમને જે વાત કરી પરીક્ષાની, પણ આના પછીના મને 11માં કે શિક્ષક તરીકે લાયકાત તો શું થાય. પણ શિક્ષક એટલે શિક્ષક છે ભાઈ. જો તમને શિક્ષકના ગુણ હોય તો, તમારામાં શિક્ષકનો એક પણ ગુણ ન હોય તો ભલે તમે સમાજ શિક્ષક કહે પણ તમે શિક્ષકને લાયક નથી. શિક્ષક તરીકે તમે દારૂ લઈ જતા હો, દારૂ પીતા હો, બીડી પીતા હો, ગુટખા ખાતા હો તો શિક્ષક છો, પણ તમે લાયકાત શિક્ષકને નથી. ઘણા મને કે ફાંકી છો તો કે સાહેબ ખાશો માવો? હું કહું ના પેંડા ખાઉં છું. કે ફાંકી ખાશો? તો કે ના હું પેટમાં દુખે જ ફાંકી ખાઉં છું, હું ન ખવાય. હું શિક્ષક તરીકે હું શિક્ષક છું, મારાથી ન ખવાય. આપણી મર્યાદા હોવી જોઈએ શિક્ષક તરીકેની. અને એટલા માટે જ સમાજ આપણે માન આપે છે. તો હંમેશા શિક્ષક મિત્રોને એક વિનંતી કે સમાજે આપણી ઉપર જે જવાબદારી આપી છે, આપણી ઉપર વિશ્વાસ કર્યો છે, એ મિત્રો કોઈ વિશ્વાસ તોડતા નહીં. સમાજ ઉપર જે પોલીસ ખાતે આપણે વિશ્વાસ કરે, સમાજ વિશ્વાસ કરે, વિદ્યાર્થી વિશ્વાસ કરે, ડૉક્ટર વિશ્વાસ કરે છે, એ કોઈ વિશ્વાસ કરતા નહીં. જિંદગી તોડી નાખજો, જિંદગી તોડજો. તમને મન થાય તો તમારી જિંદગી ટૂંકાવી નાખજો. 5 વર્ષ જીવે કે ન જીવે ફેર પડે હું ભાઈ, પણ જિંદગીમાં કોઈ દી તમારા ઉપર વિશ્વાસ ભરોસો શિક્ષક તરીકે મૂક્યો છે ને એ કોઈ દી તોડતા નહીં મિત્રો. અને ફરી હું શિક્ષકની 11મા મણકામાં વાત કરીશ.
ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.